નમસ્કાર, હું હર્ષ અટોનિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત મોટા સમાચારથી બ્રેકિંગ ન્યૂઝથી આપને જણાવી દઈએ 2010 પહેલા નિયુક્ત શિક્ષકો માટે ટેટ રદ કરવાની માંગ। સુરતમાં શિક્ષકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન। ટેટ પરીક્ષા રદ કરો, શિક્ષકોને ન્યાય આપોના નારા। 10-20 વર્ષ જૂના શિક્ષકો પર અસરનો વિરોધ। આપને જણાવી દઈએ કે જ્યારે સુરતમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના બેનર હેઠળ મોટી સંખ્યામાં શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું। શિક્ષકોએ વર્ષ 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવા અને આ મામલે સરકાર દ્વારા લાગુ કરાયેલા નિયમોને પરત ખેંચવાની માંગ ઉઠાવી। શિક્ષકોનું કહેવું છે કે 23 ઓગસ્ટ 2010ના રોજ NCTE દ્વારા જાહેર કરાયેલા અને આ સાથે જ તેમને વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે અને 2010 પહેલા નિયુક્ત શિક્ષકો માટેની ટેટ રદ કરવાની માંગ કરી છે। તો સૌથી અત્યારે હાલ મહત્વપૂર્ણ બાબત છે કે લોકો ધરણા પ્રદર્શન કરવા માટે ઉતરી ગયા છે। રોડ રસ્તા ઉપર શિક્ષકોને ન્યાય આપોના નારા લગાવી રહ્યા છે। સૌથી મોટા સમાચાર આપણે આપી દઈએ છીએ જે મળી રહ્યા છે કે સુરતમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય સંઘ શૈક્ષણિક મહાસંઘના બેનર હેઠળ મોટી સંખ્યામાં શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવા અને આ મામલે સરકાર દ્વારા લાગુ કરાયેલા નિયમોને પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે। તો આગળ વાત ગોધરાની। ગોધરામાં પણ કંઈક આવું